બ્રેકિંગ બનાસકાંઠા જિલ્લાના બાબર માનવતા ગ્રુપે ફરી એકવાર માનવતા મહેકાવી જોવા મળી હતી, જેમાં મધ્યપ્રદેશના એક વ્યક્તિને પોતાની પત્નીના આકસ્મિક મૃત્યુ બાદ માનસિક રીતે ભાંગી પડેલા વ્યક્તિને તેના પરિવારથી મિલન કરાવવામાં બનાસકાંઠા જિલ્લાના બાબર માનવતા ગ્રુપની કામગીરી સરાહનીય જોવા મળી હતી। જોકે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં લોક જાગૃતિ અને સેવાકીય કાર્ય કરવામાં માનવતા ગ્રુપ બાબર હંમેશા અગ્રેસર હોય છે, ત્યારે સરહદી વિસ્તારોમાં નિસહાય અને લાવારીસ લોકોની મદદ કરતા આવ્યા છે, જેમાં નિસહાય લોકોના પરિવારની ભાળ મળે તો ભારતના કોઈ પણ રાજ્યનો હોય તો તેને તેના ઘર સુધી પહોંચાડીને તેના પરિવાર સાથે માનવતા ગ્રુપ બાબર આગળ રહ્યું છે। જેમાં આજની વિગત મુજબ બનાસકાંઠા જિલ્લાના બાબર નજીક નેશનલ હાઈવે ઉપર એક વ્યક્તિ લગર વગર હાલતમાં પગપાળા જતો હતો। તે દરમિયાન સ્થાનિક રહેવાસી હેતુભા જાડેજા અને રશીદભાઈ લુહારને નજરે પડતા તેમણે માનવતા ગ્રુપ બાબરનો સંપર્ક કરતા માનવતા ગ્રુપ બાબર ટીમ સ્થળ ઉપર દોડી જઈને યુવાનની પૂછપરછ કરતા યુવાન કૈલાશસિંહ મોહબ્બતસિંહ લાવરિયા મધ્યપ્રદેશ રાયસેન જિલ્લાના સુખાકારા ગામનો હોવાનું સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી લાખાભાઈ દેસાઈએ તેમજ તેમની ટીમે મેળવી હતી, જેમાં યુવાનને તેના પરિવારના લોકોને રાત્રિના સુમારે વિડીયો કોલમાં વાત કરાવતા યુવાનના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, જેમાં વિડીયો કોલથી યુવાનના પરિવારના લોકોથી જાણવા મળ્યું હતું કે કૈલાશની એક 12 વર્ષનો પુત્ર છે અને તેની પત્નીને આકસ્મિક મૃત્યુ થતાં માનસિક રીતે ભાગી જતા ઘરથી 3 વર્ષ પહેલાં નીકળી ગયા હતા, જેમાં તેમના પરિવાર દ્વારા ખૂબ શોધખોળ કરવા છતાં મળ્યા નહોતા। આમ અચાનક યુવાની ભાળ મળતા યુવાનના પરિવારમાં હર્ષની લાગણી જોવા મળી હતી, જેમાં હાલ આ ભાઈને વધુ સારવાર માટે અપના ઘર આશ્રમ ઉમતા ખાતે મોકલી આપવામાં આવશે, જેમને મધ્યપ્રદેશથી પરિવારના લોકો લેવા માટે નીકળી ગયા હોવાનું વિડીયો કોલ દ્વારા વાત થઈ હતી। આમ એક માનસિક બીમાર યુવાનને પોતાના પરિવાર સાથે મિલન કરાવવામાં માનવતા ગ્રુપ બાબર અને સ્થાનિક લોકો દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી હતી। માનવતા ગ્રુપ બાબર બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકામાં લોકજાગૃતિ અને અનેક સેવાકીય કાર્યો કરે છે। આજરોજ ઉધવા બસ સ્ટેન્ડ પાસેથી રસિકભાઈ લુહાર અને હેતુભા જાડેજા દ્વારા માહિતી મળેલ કે એક વ્યક્તિ ત્યાંથી પેદલ ચાલતો જઈ રહ્યો છે અને માનસિક એસ્ટેટ જેવો લાગે છે, ત્યારે ત્યાંથી એને બાબર લાવ્યો અને બાબર લાવી અને એની પૂછપરછ કરતા સોશિયલ મીડિયા દ્વારા એનું જાણવા મળ્યું કે એ મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના ખારાસરા ગામનો છે અને એનું નામ કૈલાશ લાવરિયા છે। તો ત્યાં કોન્ટેક્ટ કરતા એના પરિવાર દ્વારા માહિતી મળેલ કે 2 વર્ષથી ગુમ થયેલ છે। ત્યાં સ્થાનિક પોલીસમાં એમને ગુમ નોંધ પણ કરાવેલી છે। પરિવાર દ્વારા અનેક પ્રયત્નો કર્યા શોધવાનો, પણ મળી આવેલ ન હતો। આજરોજ એને પરિવારને આપણે ભાળ આપતા પરિવારમાં ખુશીનો માહોલ છે અને આજે આપણે એને આપના ઘર આશ્રમ ઉમતા ખાતે મોકલી આપવામાં આવે છે અને ત્યાંથી એના પરિવાર દ્વારા આવીને 2 દિવસમાં એને લઈ જવામાં આવશે। આ કાર્ય કરવામાં સમગ્ર પોલીસનો પણ સહયોગ મળતો હોય છે। બાબર પોલીસ અને સોયગામ પોલીસ દ્વારા અનેક વાર પણ સહયોગ મળ્યો છે અને આવા લોકોને પરિવાર સુધી મૂકવામાં એ લોકોને પણ મહત્વનો લોકફાળો છે। બીજી વાત કરીએ તો એના સ્થાનિક યુવાનો દ્વારા અને લોકો દ્વારા લોકોમાં એક જોવાનો નજરિયો ચેન્જ થયો। નહીંતર પહેલાં એવું હતું કે એક ગાડો છે, ગાડાને જવા દો, પરંતુ આ વિસ્તારમાં જ્યારે પણ આવા કોઈ વ્યક્તિ મળતા હોય ત્યારે લોકો દ્વારા એને જ્યાં પણ મળે ત્યાં એને પાણી પીવાડવામાં આવે છે, બેસાડવામાં અને જમાડવામાં આવે છે અને પછી એ લોકો માનવતા ગ્રુપ આવવાનો સંપર્ક કરતો હોય છે। ખરેખર આનંદ અને ખુશીની વાત છે કે લોકોમાં એક સોશિયલ મીડિયાના માધ્યમથી આવા લોકોનો પણ એક પરિવાર હોય છે અને પરિવાર મિલનમાં સમગ્ર લોકોનો સહકાર મળતો હોય છે। આવો નવો અનેક લોકો સહકાર આપજો। બીજું કે સૌથી મહત્વનો પણ પત્રકાર મિત્રોનો પણ મોટો સહયોગ રહ્યો છે। હર હંમેશા જ્યારે પણ આવી ઘટનાઓ બનતી હોય છે કે આવા લોકો મળતા હોય છે ત્યારે અમને એના પરિવાર શોધવામાં પત્રકાર અને સ્થાનિક પત્રકાર મિત્રો પણ બહુ સહયોગ કરતા હશે। તમામને હું માનવતા ગ્રુપ પરથી ખૂબ ખૂબ આભાર માનું છું। આ ભાઈને ગોપાલના વિડીયો કોલથી આપને એમના પરિવારથી વાત કરાવી। આજ રોજ જ્યારે એના સોશિયલ મીડિયા દ્વારા એના ગામનું નામ અને મેં સર્ચ કર્યું તો ત્યાંના સ્થાનિક આગેવાનો મેં એની ડિટેલ મૂકી તો ત્યાંના પરિવારનો પણ સામેથી કોલ આવ્યો અને આજે એમના પરિવાર લોકોને અમે વિડીયો કોલથી વાત કરી તો એ લોકો બહુ ખુશ થયા અને આનંદ થયા કે ખરેખર 2 વર્ષથી ગુમ થયેલો છે। એને એવી માહિતી મળી કે એને એક પુત્ર છે અને એની પત્નીનું આકસ્મિક મૃત્યુ થતાં થોડોક માનસિક અસ્થિર થતાં ઘરેથી નીકળી ગયેલો હતો અને પરિવારવાળા લોકોએ શોધવાનો પ્રયત્ન કર્યો હતો। 5 મહિના પહેલાં એને મુંબઈમાં ભાળ મળી હતી
પરંતુ એ લોકો પરિવારવાળો ત્યાં શોધી ન મળ્યો અને ધીરે ધીરે ચાલતો અહીં ભાભર તાલુકામાં સોયગામ વિસ્તાર સુધી આવેલો અને અમે એને ઘરે મોકલી દીધો. ઓકે, ઠીક છે.